વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં વિષય ગણિત અને પ્રકરણ 6 ભંગાર વેચનાર તેના વિશે માહિતી મેળવીશું. શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો કે જે સ્ત્રી ભંગાર વેચતી હોય? કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે. તેણે પટનામાં ભંગારની દુકાન છે. એ પોતાની વાર્તા કહે છે હવે કે હું જ્યારે મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી, મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ જ ગમતા, પણ ગણિત ગમતું ન હતું. પણ આજે જે મારા કામમાં ગણિત મને એમ કે ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી કે પાછલી લાઈફમાં મને આટલી બધી એમ કે ગણિતની જરૂર પડશે. હવે તમે કહો કે તમને ગણિત અઘરું લાગે છે? તો જો આપણને આવડતું હોય બેટા, ઘડિયા હોય, સરવાળા બાદબાકી બધું આવડતું હોય તો ગણિત આપણને સહેલું લાગે, અને જો આપણે રસ ના ધરાઈએ તો ગણિત આપણને અઘરું લાગે. ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? કશું જ અઘરું ના લાગે. જો આવડતું હોય તો બધું સહેલું જ લાગે. અને સૌથી સહેલું પ્રકરણ કયું છે? તો બધા જ પ્રકરણ આપણા સહેલા જ છે. જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. અમારો એ મુશ્કેલ સમય હતો. મારે 8મા ધોરણ પછી એમ કે શાળા છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. હવે મારા પતિનો જે પરિવાર છે એ માટીના કાચા મકાનમાં રહેતો હતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા. તેમને ચાની દુકાન હતી. હવે તમારે એમ કે એકબીજાને પૂછવાનું અને ચાની કપની કિંમત કેટલી છે એ શોધવાનું. તો આપણે ચાની કપની કિંમત ધારો કે 5 રૂપિયા. તો હોટલમાં પણ કેટલી કિંમત હતી? 5 રૂપિયા. બંને જગ્યાએ 5-5 રૂપિયા આપણે કિંમત ધારી લીધી, બરાબર. હવે આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે બંને જગ્યાએ મેં જેમ લખ્યું એમ તમારે ચોપડીમાં 5-5 લખી દેવાના. ચાની દુકાને બી 5 અને હોટલમાં પણ 5. હવે આગળ, જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય તો 10 દિવસમાં કેટલા કમાય? એક દિવસમાં 30 રૂપિયા, તો 10 દિવસમાં કેટલા? એટલે 10 ગુણ્યા 30. કેટલા કરવાના બેટા? 10 ગુણ્યા 30. ગુણ્યાકાર આવડે છે ને બધાને? 10 ગુણ્યા 30. એકમની 0, 3 ને 0 વડે ગુણાય એટલે 0, 3 એકા 3, ઉપર 0 0, અને બધાનો આપણે સરવાળો કરીશું એટલે કેટલા મળશે? 300 રૂપિયા, બરાબર. એટલે આપણે ગુણાકાર 300 મળ્યો, એટલે હવે આપણે લખી દઈશું ત્યાં કે 30 રૂપિયા દિવસના કમાય તો 10 દિવસના કેટલા કમાય? તો ત્યાં આપણે લખી દેવાનું 30 રૂપિયા. હવે આગળ આપણને કીધું છે ફરી, તો ત્યાં 30 લખવાના પહેલી ખાલી જગ્યામાં, અને પછી ફરી કીધું છે કે 1 મહિનામાં કેટલા કમાય? તો 1 મહિનામાં દિવસ કેટલા? 30. 1 દિવસના 30 રૂપિયા, તો 30 દિવસના કેટલા? તો 30 ગુણ્યા 30. કેટલા કરીશું? 30 ગુણ્યા 30. એટલે ફરી પાછું કરીશું 30 ગુણ્યા 30. એકમની 0, 3 ને 0 વડે ગુણ્યું, 3 તરી 9, 0 અને 0, એટલે કેટલા થશે? 900 રૂપિયા, બરાબર. એટલે એ રીતે ગુણાકાર કરવાનો. અને 1 મહિનામાં કેટલા કમાય? તો ત્યાં આપણે કેટલા લખી દઈશું બેટા? 900 રૂપિયા કમાય. કેટલા રૂપિયા કમાય? 900 રૂપિયા કમાય. તે રીતે આપણે લખી દેવાનું. હવે આગળ, હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી, પણ બંગડીની દુકાન અને દરજીની દુકાન શરૂ કરવાનું પણ વિચાર્યું. પણ મારા કાકાએ કીધું કે આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. મેં અને મારા સાસુએ 2001માં એમ કે ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાન માટે 8000 રૂપિયાનું ધિરાણ પણ લીધું. ધિરાણ એટલે વ્યાજે, એમ કે પૈસા વ્યાજે લીધા. તમે ક્યારેય કોઈને ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? શાના માટે? તો લખી દેવાનું, ધંધા માટે. કેટલું ધિરાણ લીધું હતું? તો લીધું હોય તો લખવાનું, ના લીધું હોય તો લખવાનું નહીં, બરાબર. કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? તો આપણે જે બી લખ્યું 8000 લીધી હોય તો જે બી આપણને કીધું હોય ચૂકવવાની હોય આપણે અંદાજિત આપણે ગમે તે લખી શકીએ એમાં, બરાબર. હવે આપણને નીચે એક ઉદાહરણ આપ્યું છે કે બાબુ અને હરિયાને રૂપિયા 3000ની રેકડી ખરીદવી છે. એક બાજુ તમે જુઓ આકૃતિમાં નીચે હરિયો લખેલું છે અને એક બાજુ બાબુ લખેલો છે, બરાબર. હવે હરિયો છે એણે 6 મહિના માટે 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. હવે બેંકને એને 51 રૂપિયા દર મહિને ચૂકવવા પડે. કેટલા રૂપિયા? 51 રૂપિયા. ધિરાણ કેટલાનું લીધું છે? 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. એક મહિનો થાય એટલે 51 રૂપિયા બેંકવાળાને આપી દેવાના. આવું એને 6 મહિના સુધી આપવા પડે. તો કુલ એને કેટલા રૂપિયા આપ્યા હશે? તો આપણે શું કરવું પડશે બેટા? 51 ગુણ્યા 6. શું કરવું પડે? 51 ગુણ્યા 6, એટલે 6 એકા 6 અને 6 પંચા 30, 306 રૂપિયા. કેટલા થયા? 306. એટલે કે હરિયાને કેટલા રૂપિયા ચૂકવવા પડશે બેંકમાં 6 મહિનાના અંતે? 306 રૂપિયા ચૂકવવા પડશે.
અને ચુનીલાલે 300 રૂપિયાનું ધિરાણ લીધું, એણે 360 રૂપિયા ચૂકવ્યા. પેલાને 306 ચૂકવવા પડશે હરિયાને, અને બાબુને 360 ચૂકવવા પડે. હવે તમે કહો, હરિયાને વધારે ચૂકવવા પડે કે બાબુને વધારે ચૂકવવા પડે? તો આપણને ખબર પડી જાય કે બાબુને વધારે રૂપિયા ચૂકવવા પડશે. હવે આગળ, લોકો અમારા કામ માટે અમારા ઉપર હસતા અને ચીડવતા. તેમને તે કામ કેવું લાગતું? એમ કે ગંદો લાગતો, એમને ગંદો વેપાર લાગતો હતો. પરંતુ હું તેવું વિચારતી નહોતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર એમ કે જરૂર કામ આવશે. અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાકું મકાન છે. એમ કે તે વખતે નહોતું, પહેલાં જૂનું ઘર હતું, પણ એમ કે આ ધંધો કર્યા પછી હવે અમારી પાસે વીજળીવાળું એમ કે ઘર છે, ફ્રીજ, ટીવી, ગેસની સગડી છે. મારા પતિના ભાઈ બહેન અને મારી દીકરી પણ એમ કે શાળાએ પણ જાય છે. પણ આ બધું જ એમણે શેમાંથી કમાયા? તો કે ભંગારનો ધંધો કરીને કમાયા. અત્યારે એમ કહે છે કે મારી પાસે પોતાની 9 રિક્ષા છે, અને પોતાની 9 રિક્ષાઓ પણ ખરીદી લીધી છે, અને દરેકના દિવસના 20 રૂપિયા ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપે છે. એક રિક્ષાના કેટલા રૂપિયા લે છે? એક દિવસના 20 રૂપિયા. હવે એવી એની જોડે કુલ કેટલી રિક્ષાઓ છે? 9 રિક્ષા. અને રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી, અને રવિવારે 1 પણ રૂપિયો એ લેતી નથી. તો હવે આપણને નીચેના પ્રશ્નો પૂછ્યા છે. એક રિક્ષામાં દરરોજ તેને 20 રૂપિયા મળે છે, તો 9 રિક્ષા દ્વારા તેને કેટલી રકમ મળે? તો આપણે ઉપર કર્યું હતું એ જ પ્રમાણે 20 રૂપિયા 9 દિવસ માટે, એટલે શું થાય? 20 ગુણ્યા 9. કેટલા કરવાના? 20 ગુણ્યા 9. 20 ગુણ્યા 9 એટલે 0, અને 9 દુ 18, એટલે 180 રૂપિયા. કેટલા થશે? 180 રૂપિયા. તો લખવાનું 9 રિક્ષા દ્વારા તેને મળતી રકમ બરાબર કેટલી થશે? 180 રૂપિયા. હવે જો હું આ રીતે કરીશ તો 9 વખત 2 એટલે કેટલા થાય? 18, અને 9 વખત 20 એટલે 180. એટલે આપણને ખબર પડી જાય. 2 રીતે ગણી શકાય. આ ગણતરી દરેકનો રસ્તો અલગ છે. મેં એક વખત તમને ગુણ્યાકાર કરીને બતાવ્યું, બરાબર? તો એ પ્રમાણે હું ગુણ્યાકાર કરીશ એટલે કેટલા થશે? 180. અને બીજું એ રીતે છે કે જો 10 રિક્ષા હોય તો ખાજું મીંડું જ લગાવવાનું રહે. 20 ગુણ્યા 10 એટલે 200. હવે આપણને 9 દિવસના કીધું છે, અહીંયા 10 દિવસની ગણતરી આપી છે, તો એક દિવસ આપણે બાદ કરી દઈએ 20 રૂપિયા, તો 200 ઓછા અહીંયા આગળ આપણે 200 ઓછા કેટલા લખીશું? બસ એક દિવસના 20 રૂપિયા બાદ કરીશું, એટલે 200 ઓછા 20. શું? 200 ઓછા 20 ખાલી જગ્યામાં લખીશું તો 0. 10 લઈશું, 2 ચેકીને 1, બરાબર? એટલે 10માંથી 2 જાય તો 8, અને ઉપરથી 1 એમનો એમ, એટલે 180 રૂપિયા. તો પણ આપણને જવાબ કેટલો મળશે? 180 રૂપિયા. એટલે ગમે તે રીતે આપણે સરવાળો બાદબાકી ગુણાકાર કરી શકીએ. હવે આગળ એ રીતે મૌખિક ગણતરી કરીને આપણને જવાબ કીધું છે. એ પહેલાં એક પ્રશ્ન છે કે કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય? કિરણ એક અઠવાડિયામાં કેટલું કમાય? તો હવે એ પ્રશ્નનો જવાબ શું આવશે? એક અઠવાડિયામાં, અઠવાડિયાના દિવસ કેટલા? આમ 7, પણ એ રવિવારે કોઈને રિક્ષા આપતી નથી, બરાબર? એટલે કેટલા દિવસ થયા? 6 દિવસ થયા. એટલે 20 ગુણ્યા 6, 20 ગુણ્યા 6, બરાબર? એટલે 20 ગુણ્યા 6, એટલે 6 ને 0 વડે ગુણીએ તો 0, 6 દુ 12, 120 રૂપિયા કમાય. કેટલા રૂપિયા કમાય? અઠવાડિયાના 120, કારણ કે રવિવારે આપતી નહોતી. નીચેની ગણતરી એ પ્રમાણે બધાય ગુણ્યાકાર કરીને કરવાની. 2 ગુણ્યા 6 તો કેટલા થાય? 12. 20 ગુણ્યા 6 એટલે 120. 2 ગુણ્યા 60 એટલે એ પણ કેટલું થશે? 120. 3 ગુણ્યા 42 તો 3 એકમનો સરવાળો કરવાનો, એટલે 3 દુ 6, અને પછી 3 ને 4નો ગુણ્યાકાર એટલે 3 ચોક 12 એટલે 126. એવી રીતે 4 ગુણ્યા 80 એટલે 8 ચોક 32 એટલે 320. બધાના ગુણ્યાકાર આપણે એક સંખ્યાના આપણે ત્રીજા ધોરણમાં બી આવતા હતા, બરાબર? એ પ્રમાણે બધાય ગુણ્યાકાર કરી અને પૂરી દેવાનું. હવે આગળ, હવે મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું, અને ઘરે ઘરે જઈને રેકડીમાંથી એ ભંગાર લઈ આવે છે, અને પછી હું તેને મોટી દુકાને વેચું છું. તો આ ભંગારનું મારે કેટલું ચૂકવવું પડશે? હવે આપણે નીચે એક બતાવી છે. કિરણ ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક આપણે જોવાનું છે. ભંગારનો ભાવ જાણવા માટે તમે કિરણને મદદ કરો. હવે આપણને પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે, 31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? બરાબર? 31 કિલોગ્રામ. હવે બાજુમાં આપણને જે આપ્યું છે બેટા, ત્યાં લખેલું છે કે 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત કેટલી છે? 15 રૂપિયા. 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા છે. તો 30 કિલોગ્રામની કેટલી થાય? તો શું કર્યું? 15 ગુણ્યા 30,
15 તરી 45 એટલે 450 રૂપિયા. તો 31 કિલોગ્રામ માટે કેટલું થાય? તો શું કરવું પડે બેટા? 31 ગુણ્યા 15. શું કરવાનું? 31 ગુણ્યા 15. 31 ગુણ્યા 15. એકમની 0, 1 એકા 1, 1 તરી 3, 5 એકા 5 અને 5 તરી 15. હવે 5, 1 ને 5 6 અને 3 ને 1 4 એટલે કેટલા થયા? 465 રૂપિયા. તો એને કેટલા કિરણને ચૂકવવા પડશે? તો 465 રૂપિયા ચૂકવવા પડશે. લખી દેવાનું કે 31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 465 રૂપિયા ચૂકવવા પડશે. હવે આપણે કોઠા ઉપરથી જવાબ આપવાનો છે બેટા. એક રદ્દી કાગળ છે, એનો ભાવ 7 રૂપિયા છે. વર્તમાનપત્ર કિલોનો ભાવ 15 રૂપિયા. લોખંડ જો 1 કિલો આપે તો 22 રૂપિયા. પિત્તળ 1 કિલોનો 270 રૂપિયા અને પ્લાસ્ટિકના 1 કિલોના 10 રૂપિયા. તો હવે આપણે કીધું છે એના ઉપરથી આપણે બાજુના દાખલા ગણીશું. હવે એક બીજો પ્રશ્ન આપણને આગળને લઈને આપેલો છે, બરાબર? વર્તમાન, હવે જુઓ તમે, 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડે? તો આપણે કોઠામાં જોવાનું. વર્તમાનપત્ર માટે કેટલા કીધા છે? 1 કિલોના 45. 42 કિલો છે તો શું કરીશું? 42 ગુણ્યા 15. 42 ગુણ્યા 15. 42 ગુણ્યા 15. એકમની 0, 1 2 2, 1 1 1, 5 દુ 10 ની 0, વધી 1, 4 પંચા 20, 20 ને 1 21. સોરી, 5 દુ 10 ની 0, વધી પડી 1, 5 ચોક 20, 20 ને 5 ચોક 20 ને 21. બરાબર? ફરી કરી દઈએ આપણે ગુણાકાર. બેતાલીસ ગુણ્યા 15. એકમની 0, 1 દુ 1 ચોક 4, 5 દુ 10 ની 0, વધી 1, 5 ચોક 20, 20માં 1 ઉમેરીએ એટલે 21. એટલે થશે 0, 2 ને 1 3 ને 4 ને 2 6, 630 રૂપિયા. તો 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 630 રૂપિયા એમ કે ચૂકવવા પડશે. આગળ હવે એવી રીતે નીચે બીજા 3 આપ્યા છે આપણને કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે. તો 22 કિલોગ્રામનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? પ્લાસ્ટિકના કોઠામાં જોવાનું તો 10 રૂપિયા છે. તો 22 ગુણ્યા 10 કરવાના. કેટલા કરવાના? 22 ગુણ્યા 10 એટલે 220 રૂપિયા મળશે. એવી રીતે 23 કિલોગ્રામ રદી કાગળ, તો 23 ગુણ્યા 7. 23 ગુણ્યા 7 એટલે 161 રૂપિયા મળે. એવી રીતે 12 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી? તો લોખંડનો ભાવ આપ્યો છે 22 રૂપિયા 1 કિલોગ્રામનો, એટલે 12 ગુણ્યા 22 કરવાના. 12 ગુણ્યા 22 એટલે 264 રૂપિયા આપણને જવાબ મળશે. હવે આપણને એવું કીધું છે કે અનુમાન કરો કે કિરણને ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવવી પડશે? તો બધાનો શું કરી દેવાનું બેટા? સરવાળો. એટલે આપણને જેટલા બી જવાબ મળ્યા છે એ જવાબનો બધાનો સરવાળો કરી દઈએ તો આપણને ખબર પડી જાય કે કેટલી રકમ ચૂકવવી પડશે. હવે આ કિરણ છે એ પોતાનો જે ભંગાર છે એ મોટી દુકાને વેચે છે અને મોબાઈલ ઉપર ભાવ ચકાસે છે. જ્યારે તેને સારો ભાવ મળે છે ત્યારે તે વેચી દે છે. હવે આપણને ખબર છે કે દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. બરાબર? આ બધું એણે ભેગું વજન કર્યું. હવે એના ઉપરથી આપણે કિંમત શોધવાની કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુને કેટલી રકમ ચૂકવશે? તો આપણને ખબર છે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી કીધી છે આપણને બેટા? 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા. 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા. તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી થશે? તો આપણે આગળ જ જેમ કરતા હતા એમ 11 ગુણ્યા 63. તો આપણે ગુણ્યાકાર તમને બેટા આપણે મેં જે કરાયો અને આ જે ગુણ્યાકાર છે અહીંયા તમને દેખાય છે ચોપડીના પાના નંબર 65 ઉપર. તો આવા તમારે આગળ તમારા ત્રીજા ધોરણમાં આવા તમને ટીચરે દાખલા શીખવાડ્યા હતા કે કઈ રીતે આપણે ગુણ્યાકાર કરવાનો. ધારો કે તે 11 ગુણ્યા 63 છે એટલે 11 એટલે દશકના સ્થાન પર 1 છે એટલે 10 અને 1 છૂટા પાડી દીધા, અને 63 છે એમાં 6 દશકના સ્થાન પર છે એટલે 60 અને 3 એકમના સ્થાન ઉપર છે એટલે 3. પછી પહેલાં 60 અને 10નો ગુણ્યાકાર, પછી 10 અને 3નો ગુણ્યાકાર, એવી રીતે નીચે 60 અને 1નો ગુણ્યાકાર અને 3 અને 1નો ગુણ્યાકાર. અને હવે જે બધાના ગુણ્યાકાર આવ્યા એ બધાનો આપણે બાજુમાં સરવાળો કરવાનો. 600 + 60 + 30 + 3 તો 693 રૂપિયા. અને આપણે સીધી રીતે આપણને ગુણ્યાકાર આવડતી હોય તો આપણે સીધો ગુણ્યાકાર પણ કરી શકીએ. તો આવી રીતે 693 રૂપિયા એમ કે
દીનુને પ્લાસ્ટિકના મળ્યા હશે. એવી રીતે હવે આગળ કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું. 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું. 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. તો પ્લાસ્ટિક વેચતા તેને કેટલા રૂપિયા કમાઈ થશે? 10 રૂપિયામાં ખરીદે છે, 11 રૂપિયામાં વેચે છે. એટલે વેચે છે 11 રૂપિયામાં અને ખરીદે છે 10 રૂપિયામાં. એટલે 11 ઓછા 10, 11 ઓછા 10 એટલે ખબર પડે 0 1 એટલે 1 રૂપિયો. એટલે કેટલા રૂપિયાનો નફો થયો? 1 રૂપિયો એમ કે કમાઈ હશે. હવે નીચે બીજો પ્રશ્ન પૂછે છે કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાઈ હશે? 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકના કેટલા છે? 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો 10 રૂપિયા. તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને કેટલા રૂપિયા કમાઈ હશે? પણ નફો તો 1 જ રૂપિયો. કેટલા કમાઈ હશે? એટલે 1 કિલોગ્રામ વેચે તો 1 રૂપિયો કમાય. તો 63 કિલોગ્રામ વેચે તો કેટલા રૂપિયા કમાય? તો 63 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 63 રૂપિયા. બરાબર. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે 1 રૂપિયો અને બીજી ખાલી જગ્યામાં આવશે 63 રૂપિયા. હવે આગળ હવે કિરણ છે એ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. હવે 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે નીચે આપણને પૂછ્યું છે 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે. જોજો 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે પણ 24 રૂપિયામાં વેચે છે. ખરીદે છે કેટલામાં? 22 રૂપિયામાં. વેચે છે 24 રૂપિયામાં. કેટલા રૂપિયા વધારે મળ્યા? 22માં કેટલા ઉમેર 24 થાય? 2 ઉમેરીએ તો ને તો 2 રૂપિયા એને વધુ મળે છે. બરાબર. 2 રૂપિયા એને વધુ મળે છે. તો કે કેટલા રૂપિયા કમાઈ હશે? તો 32 ગુણ્યા 2, 32 ગુણ્યા 2 એટલે 64 રૂપિયા. કેટલા રૂપિયા વધારે કમાઈ હશે? તો 64 રૂપિયા વધારે કમાઈ હશે. હવે દીનું છે 152 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા ચૂકવશે? 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે. 152 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત કેટલી થશે? બરાબર. તો આપણને આપ્યું છે 8 ગુણ્યા 152. 8 એક જ છે એટલે આપણે બાજુમાં લખ્યા ને 152. 1 100ના સ્થાને છે એટલે 100, 5 દશકના સ્થાને છે એટલે 50 અને 2 એકમના સ્થાન ઉપર છે એટલે 2. પછી 100 અને 8નો ગુણ્યાકાર, 50 અને 8નો ગુણ્યાકાર, 8 અને 2નો ગુણ્યાકાર એટલે કેટલા થશે? 16. 8 અને 2નો ગુણ્યાકાર 16, 50 અને 8નો ગુણ્યાકાર 400, 100 અને 8નો ગુણ્યાકાર 800. હવે ત્રણેયનો આપણે જવાબ આવ્યા એનો સરવાળો કરી દો. 800 + 400 + 16 એટલે 1216 રૂપિયા. હવે આપણને બાજુમાં જે પ્રશ્ન પૂછ્યો છે તો સરવાળો કેટલો થયો? 1216 રૂપિયા એણે સરવાળો થયો. હવે આપણને પૂછ્યું છે કે મેં 1 કિલોગ્રામ રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા અને 8 રૂપિયામાં વેચ્યા. 7 રૂપિયામાં ખરીદ્યા, 8 રૂપિયામાં વેચ્યા. તે કેટલો નફો થયો? અને 1 રૂપિયો નફો થયો. તો 152 કિલોગ્રામ કાગળ વેચતા કેટલો નફો થાય? એટલે 152 રૂપિયા. 152 ગુણ્યા 1, 152 ગુણ્યા 1 એટલે કેટલો થશે? 152 રૂપિયા એમ કે એને નફો થશે. હવે દીનું પિત્તળને શું ચૂકવશે? હવે પિત્તળનો ભાવ આપણને કીધો છે કે 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? તો આપણે અંદાજિત લખવાનું કે આપણે વિચારી લેવાનું કે 1 કિલોગ્રામ પિત્તળની કિંમત જો 50 રૂપિયા હોય તો 4 કિલોગ્રામ પિત્તળની કિંમત કેટલી થાય? તો 4 ગુણ્યા 50 તો 200 રૂપિયા. એવી રીતે. અને જો આગળ આપણને જો પિત્તળનો કોઠો આપેલો છે, જો પિત્તળનો ભાવ બેટા આગળના કોઠામાં લખેલો છે 270 રૂપિયા. બતાવું તમને. અહીંયા આગળ લખેલો છે પિત્તળનો ભાવ 270 રૂપિયા. જો એ પ્રમાણે ભાવપત્રક પ્રમાણે જો આપણે 270 રૂપિયા ગણીએ તો 270 ગુણ્યા 4 કરવાના. 270 ગુણ્યા 4 કરીશું તો જે જવાબ આવશે એ પણ આપણે લખી શકીએ. બરાબર. 270 ગુણ્યા 4, 270 ગુણ્યા 4. એકમની 0, 4 × 7 = 28નો આઠડો, વધી પડી 2, 4 × 2 = 8 ને 2 = 10, 1080. જો આપણે ફિક્સ ભાવ લખો તો આગળના કોઠામાં જોઈને પણ આપણે લખી શકીએ. તો 1080 રૂપિયા એમ કે પિત્તળના ચૂકવવા પડશે. હવે જે ગણતરી છે ગુણ્યાકારની, એ ગુણ્યાકાર બધાએ જાતે કરવાના છે. આગળ હવે જોઈશું મારી રોજનીસી. હવે એમ કે કિરણ એને ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો અને 841 રૂપિયા ચૂકવે છે. હવે કિરણે દીનુને મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને નીચે પ્રમાણેની નોટો આપે છે. જો 6 રૂપિયાની કેટલી ઉપર નીચે લખેલું જ છે આપણને કોઠામાં બી. 6 રૂપિયાની કેટલી 100 નોટ એટલે 600 રૂપિયા. પછી 5
નીચે છે 7 નોટો 20 રૂપિયાની એટલે 140 રૂપિયા છે. પછી 50 રૂપિયાની 3 નોટ છે એટલે 150 રૂપિયા. પછી 8 નોટો 5 રૂપિયાની છે એટલે 40 રૂપિયા. 1 રૂપિયાના 4 સિક્કા છે એટલે 4 રૂપિયા. 10 રૂપિયાની 6 નોટો છે એટલે 60. બરાબર. એવી રીતે બધી જે નોટો છે ગણી અને નીચે લખી અને કુલ સરવાળો થયો 994 રૂપિયા. બરાબર. હવે 994 રૂપિયા થયો. બરાબર. તો 994માંથી કેટલા રૂપિયા આપ્યા હતા આપણે ઉપર લખ્યા છે 841 રૂપિયા ચૂકવ્યા છે. એટલે 994માંથી 841 આપણે શું કરવાના? બાદ કરવાના. તો 994માંથી 841 બાદ કરીશું એટલે કે કેટલા રૂપિયા મળશે? એને 153 રૂપિયા એને મળશે. તો આવી રીતે આપણે બેટા ભંગારના દાખલા છે. પાછળ એવી રીતે જ આપણે નીચે પણ આપણે જાતે પણ કરી શકીએ. ધારો કે 28 સિક્કા છે એટલે 28 ગુણ્યા 1 એટલે 28 રૂપિયા. 5 નોટો 100 રૂપિયાની છે એટલે 5 ગુણ્યા 100 એટલે 500 રૂપિયા. 18 નોટો 10 રૂપિયાની છે એટલે 18 ગુણ્યા 10 એટલે 180 રૂપિયા. 1 નોટ છે એ 50 રૂપિયાની છે એટલે 50 ગુણ્યા 1 એટલે 50 રૂપિયા. અને 9 નોટો છે બેટા એ 20 રૂપિયાની છે એટલે 20 ગુણ્યા 9 એટલે 180 રૂપિયા. અને હવે જે બધા જે જવાબ કીધા એ બધાનો સરવાળો કરી દેવાનો તો એટલા રૂપિયા એમ કે કમાઈ હશે. તો આવી રીતે આપણે ભંગાર પાઠની અંદર બીજું કંઈ નથી, સરવાળો બાદબાકી અને કેટલા કમાઈ હશે એ આપણે શોધવું હોય તો ગુણાકાર આપણને આવડવા જોઈએ. ચલો બેટા, આ વિડીયો જોઈ અને ચોપડીની અંદર બધાએ પૂરી દેવાનું અને સ્વાધ્યાય પોથી માટે આપણે ફરીથી વિડીયો બનાવીને પછી મોકલીશું. ઓકે બેટા, બાય.